નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું દ્વિતિ. જોઈએ આજના મહત્વના સમાચાર. ભારે વરસાદને પગલે રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી સર્જાઈ છે. એક તરફ સરકારી અનાજના ગોડાઉનના પતરા ઉડી ગયા છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે 30થી વધારે ઘરોને નુકસાન પહોંચ્યું છે. ભારે પવન સાથે થઈ રહેલા વરસાદને પગલે 50થી વધુ સ્થળોએ વીજળીના પોલ પડી ગયા છે, જ્યારે અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વાવાઝોડાએ ખેડૂતો સાથે વેર વાળ્યું છે. કમોસમી વરસાદને કારણે ગોંડલ માર્કેટ યાર્ડમાં પડેલી ડુંગળી પલળી જવાને લીધે ખેડૂતોની મહેનત પર દાટ વળી ગયો છે. ગોંડલ માર્કેટમાં જથ્થાબંધ ડુંગળી પર પડી રહેલા મુસીબતરૂપી વરસાદનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેનાથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપીમાં વરસાદ વરસી શકે છે, જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 38 પહોંચી. અમદાવાદમાં વધુ 4 કેસ સામે આવતા તંત્ર એક્શનમાં આવ્યું છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ www.offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.